ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 16/11/2024ના રોજ દિવસના દરમિયાન એક ઘરફોડ ચોરીનો ગુનો બનેલો હતો, જેમાં ગામના જે ફરિયાદી શ્રી છે એ કલાક માટે જ ઘરની બહાર ગયેલા હતા. એ દરમિયાન ત્રણ જ મિનિટના સમયમાં ચોરીને અંજામ આપેલો હતો. જે ચોરીમાં લગભગ 7,95,000 સોના ચાંદીના દાગીનાની મત્તાની ચોરી થયેલી હતી. જે ચોરી બાબતે ઉપલી અધિકારીશ્રીઓએ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલી, જે અનુસંધાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ આ ગુનાની તપાસમાંથી એ દરમિયાન તેમે વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા આ ગુનાને જેને અંજામ આપેલો હતો તે ઘરફોડ જેને ચોરી કરેલી હતી તે તોમતદાર જીમી ઉર્ફે દીપક બિપિનભાઈ શર્મા, જેને આ ઘરફોડ ચોરી કરેલી હતી અને જેને આ ગુનાની કબૂલાત કરતા ગુનાના કામે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તોમતદારને અટક કરેલો હતો. અને આ જે તોમતદાર છે એની પાસેથી 4,42,860 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની રિકવરી પણ કરવામાં આવેલ છે. આ જે ઘરફોડ ચોરી કરનાર જે તોમતદાર છે એને અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં મળીને કુલ લગભગ 58 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ એને કરેલ છે. આ ઉપરાંત આ જે ચોર છે દિવસ દરમિયાન જે તે સોસાયટી હોય તેમાં મોટરસાયકલથી ફરતો હતો અને કોર્નરના મકાન હોય તથા ફ્લેટ હોય એમાં પણ કોઈ કોર્નર ના હોય એની રેકી કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. આમ આ ગુનાના કામે અંકલેશ્વર એ ડિવિઝનના પીએસ શ્રી બીજી ચાવડા તથા તેમના ટીમના તથા પોસ્ટેના માણસોએ થોડાક જ સમયમાં આ ગુનાને ડિટેક્ટ કરી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.